આજે આપણે બનાવીશું ગુજરાતી ફાડા લાપસી। ફાડા લાપસી બનાવવા માટે કુકરમાં તેલ લઈ લીધું છે। તમે ઘી પણ લઈ શકો છો। તેલ ગરમ થઈ ગયા પછી તેમાં ફાડા એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાના છે। ફાડા સારી રીતે મિક્સ થઈ ગયા પછી એક વાટકી ખાંડ એડ કરીશું। ખાંડ એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી લેવાનું છે। મિક્સ થઈ ગયા પછી કટ કરેલા ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું, જેમાં કાજુ, બદામ, પિસ્તા, સૂકી દ્રાક્ષ, ઇલાયચી પાવડર એડ કરીશું। ડ્રાયફ્રૂટ્સ એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાના છે। સારી રીતે મિક્સ થઈ ગયા પછી તેમાં ગરમ પાણી એડ કરીશું। ગરમ પાણી એડ કરીને સારી રીતે મિક્સ કરી લેશું। સારી રીતે મિક્સ થઈ ગયા પછી 2-3 સીટી થવા દેશું। 2-3 સીટી થઈ ગયા પછી ફાડા બનીને તૈયાર થઈ જશે। ફાડા લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે। તેને એક બાઉલમાં કાઢી લેશું।